એક્ઝામમાં મેં તમને જેમ કીધું એમ કે તમારે આપણી મેન્ટલ કેપેસિટી કે આપણું રેઝિલિયન્સ એટલે કે આપણી સહન ક્ષમતા વધારવી એ એક્ઝામની એક બહુ મહત્વપૂર્ણ કડી છે. એટલે જો એ વસ્તુમાંથી આપણે નહીં ગુજરીએ અને ખાલી એક્ઝામ આપવા માટે કે પાસ થવા માટે કે સારો રેન્ક લાવવા માટે તમે પહેલાંમાં ગણશો તો તમે પોતે પણ એમાં પ્રેશરાઇઝ થશો, તમે પોતે હેરાન થશો અને આગળ આ એક્ઝામ ખાલી એક પહેલું કદમ છે. આગળ તમને તો હશે કે હું 10મામાં પાસ થઈ જઈશ કે 10મામાં 90% ઉપર આવી જશે તો મારી લાઈફ સેટ છે, કે 12મામાં પાસ થઈ જઈશ કે નીટમાં પાસ થઈ જઈશ તો મારી લાઈફ સેટ છે. પણ આ એક ખાલી પહેલું કદમ છે કે જે તમે આગળ લેવાના છો. હવે નોર્મલ આપણે વાત કરશું તો થોડી હું તમને નોર્મલ આપી દઉં કે એક્ઝામ સમયમાં તમારે શું ધ્યાન રાખવાનું રહેશે. એક તો પહેલાં તમારે રૂટીન થોડું ટાઈમ ટેબલ તમારું બનાવી દેવાનું રહેશે અને ટાઈમ ટેબલ અત્યારે રિવિઝનનું ટાઈમ ટેબલ જે તમે કહો કે આવનારા પ્રેક્ટિકલ પછીના દિવસોમાં છે તો કેટલા સબ્જેક્ટ તમારે રિવાઇઝ કરવાના છે, તમારો કયો સબ્જેક્ટ સ્ટ્રોંગ છે, કયા સબ્જેક્ટમાં તમારે વધારે સમય આપવાની જરૂર છે, કે કયા સબ્જેક્ટમાં તમને પ્રોબ્લેમ થાય છે, એ પ્રમાણે તમારે એક રિવિઝનનું ટાઈમ ટેબલ બનાવવાનું રહેશે. તો જે વસ્તુઓ ડિફિકલ્ટ છે કે જે વસ્તુઓ તમને અઘરી લાગે છે પણ તમે કરેલી છે એ વસ્તુઓને સમય આપવો. જે વસ્તુઓ તમને ઓલરેડી આવડતી હોય, આ તમારા શિક્ષકોએ પણ તમને કીધું હશે કે જે વસ્તુઓ તમને આવડે છે એની પાછળ એનું એક રિપીટ કરવાને ખુશ થવાની જરૂર નથી કે મને તો આટલું બધું સરસ આવડે છે કે મને આ ઓલરેડી આ ટોપિક તો મારા થઈ ગયા છે. કારણ કે આપણે બીજી બધી વસ્તુઓ પણ ડિફિકલ્ટ વસ્તુઓ પણ આપણે લેવાની હોય છે. મેઇન વસ્તુ શું છે કે જે વસ્તુ તમે નથી કરેલી કે જે વસ્તુમાં તમે પોતાની જાતને બહુ વીક ગણો છો તો એમાં તમે તમારા ટીચરની હેલ્પ લો કે એમાંથી તમે કેટલું મેળવી શકો આ ટૂંકા સમયમાં. બરાબર, એટલે એ વસ્તુને કેટલા હદે એવોઇડ કરવી અને કેટલું તમારી સ્ટ્રેન્થ વધારે સ્ટ્રોંગ કરવી. હવે તમે અત્યારે જ્યારે વાંચતા હશો ત્યારે એકવાર તમે અત્યારે વાંચેલું હોય કે કોઈ સબ્જેક્ટનું રિવિઝન કરતા હોય તો એનો રિકોલ પણ એટલો જ જરૂરી છે. જેટલો સારો તમે રિકોલ કરશો એટલું જ સારું તમને એક્ઝામ સમયે પણ એમાં યાદ આવશે. તો રિકોલ કરવું એટલે શું? ઉદાહરણ તરીકે મેં આજે 3 ટોપિક વાંચ્યા તો એ 3 ટોપિક મેં આજે ડીપમાં વાંચ્યા અને સારી રીતે એમાં ટાઈમ સ્પેન્ડ કરી અને મારી એક મેન્ટલ નોટ તૈયાર કરી. હવે એ મેન્ટલ નોટ તમે એઝ ઇટ ઇઝ રાખશો તો ધીરે ધીરે કરીને એ યાદ ઓછી થતી જશે અને સીધી એક્ઝામ ટાઈમે તમને એનું 50% યાદ આવશે. હવે એ વસ્તુમાં શું કરવાનું છે કે 3 દિવસ પછી તમારે એ વસ્તુને પાછો એટલો એનાથી અડધો ટાઈમ આપવાનો છે. આજે 3 ટોપિકમાં મેં કલાક કાઢ્યો તો 3 દિવસ પછી એ પાછા 3 ટોપિક મારે અડધી કલાકમાં રિવાઇઝ કરવાના, આખી બધી વસ્તુ જોઈ જવાની, એકવાર નજર મારી જવાની. એ વસ્તુ પાછી 5 દિવસ પછી કરવાની ને એ વસ્તુ પાછી અઠવાડિયા પછી કરવાની. એટલે રિકોલ રહેશે તો તમારી એ ઇન્ફોર્મેશન ફ્રેશ રહેશે અને તમે એને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરી શકશો. હવે એ વસ્તુ બી જરૂરી છે કે અત્યારે તમે જ્યારે વાંચવા બેઠશો ત્યારે તમે કન્ટિન્યુઅસ, અત્યારે તમારું એક્સપેક્ટેશન તો એવી જ હોય કે આખો દિવસ વાંચે. ઘરવાળાનો પણ પહેલો જ સવાલ હોય કે રિલેટિવનો પહેલો જ સવાલ હોય કે કેટલા કલાક વાંચે છે, કેટલા કલાકનું તમારું સ્ટડી થાય છે, કેટલા કલાક તમારી ઇફેક્ટિવ સ્ટડી થાય છે. એટલે એ વસ્તુ ઉપર ખાલી ફોકસ કરવાની જરૂર નથી. મેઇન ફોકસ તમારે એના ઉપર કરવાનું છે કે તમારું ક્વોલિટી સ્ટડી થાય. ક્વોલિટી સ્ટડીનો મતલબ એવો છે કે અમુક સમય પછી મગજ ફટીગ થતું હોય છે. તમે પોતે ફીલ કર્યો છે કે તમે કન્ટિન્યુઅસ વાંચ કરો તો એક ટાઈમ પછી તમે વાંચ્યા કરો પણ અંદર કંઈ મગજમાં કંઈ જાય નહીં. બરાબર, તો એ વસ્તુ જરૂરી છે કે તમે દર 1 કલાક કે સવા કલાક કે જે પોઈન્ટ ઉપર તમને એવું લાગે કે હવે હું વાંચું તો છું પણ એનું કંઈ ઇફેક્ટિવ હું તારણ નથી કાઢી શકતી કે એને હું સમજી નથી શકતી, તો એ સમયે તમે પોતાની જાતને થોડો ટાઈમ આપો, 5-10 મિનિટ થોડો બ્રેક લો, રિલેક્સ થાઓ. એટલે આને પોમોડોરો ટેકનિક તમે બધાએ કદાચ સર્ચ કર્યું હશે, તમારા ટીચરે પણ તમને સમજાવ્યું હશે કે દર કલાકના રીડિંગ પછી તમે 15 મિનિટનો બ્રેક લો. અને બ્રેક લેવામાં પછી એવું નથી કરવાનું કે તમે કોઈ, અત્યારે તો જો કે એમની પાસે કોઈ સ્માર્ટફોન કે એવું કંઈ પેલું તો હશે જ નહીં, એટલે બહુ સરસ વાત છે કે તમે અહીંયાથી ડાયરેક્ટ કરો છો. પણ જે લોકો ઘરે રહીને એક્ઝામ આપે છે કે ઘરે રહીને પ્રિપરેશન કરે છે એ લોકો પાસે એક બહુ મોટું પેલું હોય છે કે 10-15 મિનિટ માટે ફોન લઈ લઉં કે 10-15 મિનિટ માટે કંઈ રીલ જોઈ લઉં. તો એ અત્યારે કમ્પ્લીટલી આપણે એવોઇડ કરવાનું છે. એવોઇડ શેના માટે કરવાનું છે કે તમારે એક જ ગોલ ઉપર જ્યારે એટલું બધું ટાઈમ અને એટલું બધું તમારું મગજની કેપેસિટી આપવાની છે ત્યારે જેટલા ડિસ્ટ્રેક્શન તમે ઓછા રાખશો એટલું સારું થશે. હવે શું કરી શકાય? ફોન નથી લેવાનો એનો મતલબ એવું નથી કે રિલેક્સ જ નથી થવાનું. રિલેક્સ થવાની બીજી ઘણી ટેકનિક હોય છે. તમારે વોક કરવાનું, બરાબર, થોડી વાર તમે કોઈ સાથે વાત કરી લીધી, ઘરે કોઈ સાથે વાત કરી લીધી, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો,
કોઈને ડાન્સ કરવો ગમતો હોય તો 15-20 મિનિટ કંઈ ડાન્સ કર્યો, બરાબર. ટીવી તમે જોવાનું પેલું કરતા, પણ ટીવી પણ એ વસ્તુ કેવી છે કે હું તમને એડવાઇસ કરું તો પછી તમે ઘરે જઈને એમ ના કહો કે સર ટીવી જોવાનું કીધું છે અમને થોડો ટાઈમ, એટલે એમાં એટલે એ વસ્તુ પાછી કાઉન્ટર ઇન્ટ્યુએટિવ થઈ જાય, એટલે એનો કોઈ મતલબ નહીં રહે. કારણ કે ટીવીમાં તમે અડધું મગજ ટીવીમાં હોય ને અડધું મગજ આમાં હોય તો આપણે સ્ટડીને ઓછું ઇમ્પોર્ટન્ટ આપીએ. હવે તમે એટલું માનો તો છો ને કે એક્ઝામ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, આવનારા 2-3 મહિના છે એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એ જ કરવાનું છે કે જો એ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એને આપણો પૂરેપૂરો સમય અને પૂરેપૂરી એનર્જી આપવાની છે, અને એના માટે રિલેક્સ થઈને કરવાનું છે. કોઈ એવું પેલું તમારી ઉપર ફોર્સ નથી કે તમે આખો દિવસ વાંચ્યા જ કરો, પણ તમે કઈ વસ્તુમાં રિલેક્સ થવાનું પેલું કરો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ફોન અને ટીવી આ બંને વસ્તુ જ્યારે બી તમારા હાથમાં આવે કે તમારી નજરમાં આવે ત્યારે તમારી મગજની અંદર લાલ બત્તી થવી જોઈએ કે ભાઈ આ આપણે ખોટું કરી રહ્યા છીએ, કે આના કરતાં આપણે થોડો રિલેક્સ થઈએ, કે થોડો આરામ કરીએ.